જય મહાદેવ. સૌને જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય મહારાજ. આજના શુભ અને પવિત્ર દિવસે સ્વયં વિષ્ણુના છઠ્ઠા અવતાર અને શસ્ત્ર અને શાસ્ત્રના પ્રખર જ્ઞાતા એવા ભગવાન પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજની આ વરિષ્ઠ ભવ્ય પરિવારની પ્રથમ મહિલા સંચાલિત સભામાં હું મંદાકિની જોશી સૂત્રધાર તરીકે આપ સૌનું સ્વાગત કરું છું. સ્ત્રી સશક્તિકરણ અને આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસના અનુસંધાને 8મી માર્ચે જે આવે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, એના અનુસંધાને વરિષ્ઠ ભુજમાં આ મહિલા સંચાલિત સભા આયોજિત કરવાનું આયોજન કર્યું. એ બદલ અમે સંસ્થાના પ્રમુખ શ્રી દિલીપ જોશી તથા તેમની કારોબારી ટીમના અમે તમામ મહિલા ગુણ તરફથી એમને આભાર વ્યક્ત કરીએ છીએ અને ખાતરી આપીએ છીએ કે આજની આ સભા આપના સાથ અને સહકાર સહિત અમે સફળ બનાવીશું અને એનું સંચાલન સુચારુ રૂપે અમે કરીશું. આ સાથે અમારી જે મહિલા ટીમ છે એની ઔપચારિક ઓળખાણ આપી દઉં. પ્રમુખ પદ શોભાવશે શ્રીમતી મહેશ્વરીબેન પંડ્યા. ઉપપ્રમુખ તરીકે શ્રીમતી વર્ષાબેન પંડ્યા. મહામંત્રી તરીકે ફરજ બજાવશે શ્રીમતી પદ્માબેન પંડ્યા અને સહમંત્રી તરીકે નીતાબેન ત્રિવેદી તે કારણોસર આવી શક્યા નથી, એમનો મેસેજ હતો. ખજાનચી તરીકે જે સૌથી મહત્વનું અને ચોકસાઈપૂર્વકનું કામ છે એનું ખજાનચીનું કામ સંભાળશે આપણા ઇન્દિરાબેન ભટ્ટ અને સહ ખજાનચી તરીકે ભાવનાબેન શુકલ અને જન્મદિન કન્વીનર તરીકે રીતાબેન જોશી તથા શોભનાબેન દવેની નિમણૂક કરી છે. અને અન્ય કારોબારી સભ્યોમાં ધર્મિષ્ઠાબેન વ્યાસ, નંદિનીબેન દવે અને ભાવનાબેન પંડ્યા એમને નિમ્યા છે અને તેમજ ગીતાબેન ત્રિવેદી. આ સૌનું પદ આપવામાં આવ્યું છે અને સંજોગ એવો છે કે બંને મહેમાન આપણને ગુરુ તરીકે શિક્ષક તરીકે મળ્યા છે અને આપણી સાથે ઉપસ્થિત છે. અને આ સાથે આપણી સંસ્થાની પરંપરા જાળવી રાખતા ગાયત્રી મંત્ર અને મહામૃત્યુંજય જપનું આપણે સમયમાં ઉચ્ચારણ કરીશું. પણ એક ખાસ વસ્તુ આજના દિવસ માટે કહું આ સભામાં કે આ મંત્રોનું ઉચ્ચારણ આપણે એવા ભાવ સાથે કરીએ કે જે મંત્રોની શક્તિ છે ને એ શક્તિ આપણે પહેલગામમાં થયેલી આતંકી ઘટનામાં જે આતંકનો ભોગ પડેલા છે એ મૃતકો અને એમના પરિવાર સુધી એ શક્તિ પહોંચે અને એને શ્રદ્ધાંજલિ રૂપે આપણે એ કરીશું. પહેલા આપણે મંત્ર બોલીશું, ત્યારબાદ શ્રદ્ધાંજલિમાં આપણે 2 મિનિટ મૌન પાડીશું અને મંત્રનું ઉચ્ચારણ કરાવશે પ્રમુખ શ્રીમતી મહેશ્વરીબેન પંડ્યા. આપણે ગાયત્રી મંત્ર એક સાથે બોલીશું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તસ્ય વિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાत्. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તસ્ય વિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાत्. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તસ્ય વિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાत्. મૃત્યુંજયના પાઠ કરીશું. ત્રંબકં યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનં ઉર્વા
वृष्टिवर्धनम् उर्वारुकमिव बन्धना मृत्योर्मोक्षीयमामृता। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धना मृत्योर्मोक्षीयमामृता। हर महादेव। આપણે સૌ પોતાના સ્થાને બેસી રહીશું અને 2 મિનિટ મૌન પાડીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય પરશુરામ. પરશુરામ ભગવાન આપણા ઈષ્ટ ભૂદેવોના ઈષ્ટ વિષ્ણુના છઠ્ઠા અવતાર અને શસ્ત્ર અને શાસ્ત્રનું જ્ઞાન ધરાવતા. આમ તો ભૂદેવો આપણા જ્ઞાની જ હોય છે, ઇનબિલ્ટ જ્ઞાન આપણામાં હોય છે અને આ હું નથી કહેરી, આ વિષ્ણુ વિજ્ઞાન છે. પણ પરશુરામ ભગવાનના હાથમાં રહેલું પરશુ આપણાને એક સંકેત આપે છે, આપણાને એક શિક્ષા આપે છે કે આજે સમય પાકી ગયો છે કે શસ્ત્રનું જ્ઞાન બી આપણાને હોવું ખૂબ જ જરૂરી છે. જ્યારે જરૂર પડે ત્યારે શસ્ત્ર ઉગામવો એ આજના સમયની માંગ છે. પહેલગામમાં જે હુમલો થયો એ ધર્મ પૂછીને કરવામાં આવેલું કૃત્ય હતું, જે જઘન્ય અપરાધ હતું. અને આપણા બધાને હવે એ વિચારવાનું છે કે સારું છે, આપણે શિક્ષા કરીએ છીએ, મોટા મોટા પદો પર આપણે આસીન છીએ, સારું કરી રહ્યા છે, આખા વિશ્વમાં બ્રાહ્મણોનું નામ છે, પરંતુ એ પૂરતું નથી. કાશ્મીરમાંથી કાશ્મીરી પંડિતોને જે રીતે બગાડવામાં આવ્યા એ કોઈ કપાલકુપિત કોઈ ઘટના નથી કે કોઈ મનગણિત કહાની નથી. એ સાચું હતું અને એ ફરીથી રિપીટ ના થાય એના માટે આપણે આપણા સમાજને, આપણા બાળકોને અને આપણી આવનારી પેઢીને એટલું તૈયાર રાખવું છે કે એ પોતાના સ્વરક્ષણ, પરિવારના રક્ષણ, સનાતનના રક્ષણ અને આ દેશના રક્ષણ માટે શાસ્ત્ર અને શસ્ત્ર બંનેનું જ્ઞાન ધરાવે. અસ્તુ. ગીતાબેન ત્રિવેદીને વિનંતી કરીશ કે તેઓ ભક્તિસભર પ્રાર્થના કરે અને સભાને પવિત્ર વાતાવરણથી સજ્જ કરે. અને જય મહાદેવ. शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर न होना, हम चले ठीक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना, हमें देना दाता, मन का विश्वास कमजोर न होना, दूर अज्ञान के हो अंधेरे, तू हमें ज्ञान की रोशनी दे, हर बुराई से बचते रहे हम, जितनी भी दे बनी जिंदगी दे, बैर होना किसी का किसी से, बाहुजान में बदले की होना, हम चले नीक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना, इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, हम न सोचे हमें क्या मिला है, हम ये सोचे क्या प्यार
अपनी करुणा का जगत बहाते करती पावनी हर एक मनी का कोना हम चलेंगे रास्ते पे हमसे भूल करती कोई भूल होना मन का विश्वास कर लो न होना मन का विश्वास कर लो न होना जय माता ના પ્રભુ શક્તિ આપે. પ્રાર્થના એટલે શું? પ્રાર્થના એટલે પ્રભુ અને ભક્ત વિશેનો પરિસંવાદ. પ્રાર્થના એટલે પ્રભુના ચરણે મુકાતું, ભક્ત તરફથી મુકાતું આવેદનપત્ર. પ્રાર્થના એટલે એવું માધ્યમ કે જે બ્રહ્માંડમાં સકારાત્મક અને દૈવી ઉર્જા પ્રસરે છે. એને જો મેળવવી હોય, એના કૃપા પાત્ર બનવું હોય તો એનું માધ્યમ છે પ્રાર્થના. આ એ પ્રાર્થના છે. અને જે સ્વયં માટે નહીં પણ સૌના માટે જે પ્રાર્થના કરીએ ને એ પ્રભુ પહેલી સાંભળે છે અને સાંભળે જ છે. એ છે પ્રાર્થના. હવે સભાનું કામ આગળ લેતા આપણે દીપ પ્રાગટ્યનું કાર્ય પૂર્ણ કરોતિ કલ્યાણમ આરોગ્ય સંપદા શત્રુબુદ્ધિ નાશાય દીપજ્યોતિ નમોસ્તુતે દીપજ્યોતિ નમોસ્તુતે. સાથે આગળના કાર્યક્રમમાં આવકાર પ્રવચન માટે પ્રમુખ શ્રી મહેશ્વરીબેન પંડ્યાને હું માહિતી આપું છું. જય મહારાજ. આશા પ્રવચનમાં તો એવું છે ને કે કેટલી બધી જાણ ગરમી છે, પણ તમે બધાય સમયસર પધાર્યા છે તો તમારો ખૂબ ખૂબ આભાર આપું છું અને તમને આવકાર આપું છું. વાંચન કરશે મહામંત્રી શ્રી પદ્માબેન પંડ્યા. પરશુરામ જય મહાદેવ. વંચસ્થ મહાનુભાવો, કાનુબાઈની બહેનો અને વરિષ્ઠ ભૂદેવના સભ્યો તેમજ બહેનો સર્વેને જય મહારાજ. વરિષ્ઠ ભૂદેવ પરિવાર નડિયાદની સામાન્ય સભા નંબર 2 તારીખ 22/2/25 ના રોજ સાંજે 5:30 કલાકે અંતરે કન્યા શાળા ખાતે મળી હતી. જેમાં સૌ હોદ્દેદારો તથા કારોબારી સભ્યો તથા ભૂદેવ પરિવારના સભ્યો હાજર રહેલ હતા. સૌપ્રથમ સામૂહિક પ્રાર્થના 3 વાર કરવામાં આવી. ગાયત્રી મંત્ર તથા મહામૃત્યુંજય મંત્રના જપ 3 વાર કરવામાં આવ્યા. પ્રાર્થના શ્રી વીણાબેન મહેતા દ્વારા કરવામાં આવી અને વાતાવરણને ભક્તિમય કરવામાં આવ્યું. ત્યારબાદ આવકાર પ્રવચન સુંદર રીતે પ્રમુખ શ્રી દિલીપભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું. પછી મંત્રી શ્રી રઘુભાઈ ત્રિવેદીએ ગત માસની મીટિંગનું મિનિટ્સ વાંચી અને બહાલી મેળવવામાં આવી. ત્યારબાદ પ્રમુખશ્રીએ શ્રી સુમનભાઈ પટેલ પંચાલનો પરિચય આપેલ તથા મંચસ્થ મહાનુભાવો દ્વારા મહેમાનોનો પરિચય આપવામાં આવ્યો. ત્યાર પછી શ્રીમતી મહેશ્વરીબેને પંડ્યા દ્વારા સારંગપુર પ્રવાસનો હિસાબ આપવામાં આવ્યો અને વધેલ નાણાં આપણે ભૂદેવ પરિવારમાં જમા કરાવ્યા અને સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી દીધું. હોળી નિમિત્તે ગીતો, વક્તવ્ય, ફિલ્મો, ગીતો અને વગેરે વારાફરતી સૌએ ગાયા. જેમાં યોગેશભાઈ દવે, નીતિનભાઈ, ધર્મિષ્ઠાબેન, ઘનશ્યામભાઈ વ્યાસ, અમરીશભાઈ પંડ્યા, વંદાબેન જોશી, ડૉક્ટર મિશ્રા સાહેબ, શ્રી શરદભાઈ પંડ્યા, વહીદ સાહેબ, દિલીપભાઈ જોશી વગેરે ભાગ લીધો. શ્રી સુમનભાઈ પંચાલ દ્વારા સંસ્થાને દાન આપવામાં આવેલું. ત્યારબાદ શરદભાઈ પંડ્યા દ્વારા આભાર વિધિ કરી અને રાષ્ટ્રગીત ગવાયું અને સૌએ સ્વાદિષ્ટ ભોજન લઈ સર્વે છૂટા પડ્યા. જય મહાદેવ. આજે આપણી સભામાં આપણી સાથે 2 મહેમાન ઉપસ્થિત છે. એમાં મુખ્ય મહેમાન વીણાબેન મહેતા, જેમનો પરિચય આપશે વંદાકિની જોશી. ત્યારબાદ તેઓનું સન્માન અને તેમને તેમના 2 શબ્દો આપણે સાંભળીશું. સૌ પહેલાનો પરિચય હું આપું. વીણાબેન અનિલકુમાર મહેતા
દેવા 1952 એમનો જન્મ થયો અને 73-74 સુણાવ ખાતેથી એમણે પીટીસીનો અભ્યાસ પૂર્ણ કર્યો. 1975 એમણે અમદાવાદ ખાતેથી શિક્ષકની કારકિર્દી શરૂ કરી. ત્યારબાદ 1977 અનિલભાઈ સાથે લગ્ન થયા. ત્યારબાદ તેઓ ઉત્તરસંડા સ્થિત થયા. ત્યારબાદ એમણે પ્રાથમિક શિક્ષક તરીકેની કારકિર્દી સોજિત્રા તાલુકાના ભલાડા ગામથી ભદ્રાસર, ટાકોર, ભાલેજ, ચકલાસી પાસે આવેલ દેવકાપુરા તેમજ ભવાનીપુરા ખાતે અલગ અલગ સમયે તબક્કાવાર એમણે એ કારકિર્દી પૂર્ણ કરી હતી અને ભવાનીપુરા ખાતેથી 2012 તેઓ નિવૃત્ત થયા. નિવૃત્ત થયા બાદ તેઓ આવી રીતે જે સંસ્થાઓ ચાલે છે એમાં સભ્યો બન્યા છે અને એ રીતે એમનો સમય વ્યતીત કરે છે. તેમનો એક પુત્ર છે જે હાલમાં અમદાવાદમાં સ્થાયી થયેલ છે અને એક પુત્રી છે જે કેનેડા સ્થાયી થયેલ છે. તેઓને સંગીત, વાંચન અને ધર્મ પ્રત્યે રુચિ છે. ખરેખર શિક્ષક માટે તો હું એવું કહું ને કે ગુરુનું પદ એમને નથી આપવામાં આવ્યું. સમાજના ઘડતરમાં સૌથી મોટો સિંહ ફાળો હોય તો એ શિક્ષકનો છે. શિક્ષકનો વ્યવસાય અત્યારે બધા એવું માને છે કે ઓહો શિક્ષક માસ્તર, એને માસ્તર શબ્દ વાપરે છે. ખરેખર ઠીક છે, માસ્તર શબ્દ એટલો બધો એ નથી, પણ છતાંય શિક્ષક ગુરુનું પદ મળ્યું છે એ એટલું ઊંચું છે કે શિક્ષક બધાનું જ ઘડતર કરે છે. અને હું તો શિક્ષકને ગુરુ કરતા શિલ્પકાર કહું. મારા વિચારો એવા છે કે શિલ્પકાર છે કે ગમે તેવું બાળક હોય ને એને જેમ શિલ્પી ટાંકણા મારીને એની છીણીને ટાંકણા મારીને મૂર્તિનું જે સર્જન કરે ને એવું શિક્ષક બાળકને બનાવે છે. શિક્ષક ડોક્ટરે બનાવે, એન્જિનિયરે બનાવે, સાયન્ટિસ્ટે બનાવે. એટલે શિક્ષકનું પદ જે છે ને સમાજમાં બહુ ઊંચું છે. એવા આપણા વીણાબેન મહેતાનું સન્માન કરીશું આપણે. જય સંતરામ મહારાજ કી જય. વરિષ્ઠ ગુરુદેવ પરિવાર લગભગ 2015 થી સતત અવિરતપણે અને આજ દિન સુધી ખૂબ જ સરસ રીતે ચાલુ છે. તે પણ પ્રભુની અસીમ કૃપા કહેવાય. એમાં દિલીપભાઈ અને એમનું કારોબારી મંડળ તેમજ તમામ સભ્યો, ભાઈઓ અને બહેનો સાથ સહકાર અને એમનો સંગતનો સાથ સહકાર રહ્યો છે. એટલે દરેક વખતે પ્રમુખ તો બદલાય છે, પણ પાછું ઘણી વખત દિલીપભાઈનું નામ પડે એટલે બધાને હાથ ઊંચા થઈ જાય કે પ્રમુખની વરણી કોની કરીશું, કોની કરતો તો દિલીપભાઈનું નામ આવી ગયું છે. એટલે મને ખબર છે કે આ બીજી ત્રીજી ખબર નહીં કેટલી વખત હા તો પ્રમુખ બન્યા છે. પછી કહેવાનો મતલબ કે એમનું કામ મહેશભાઈ હતા ત્યારે હું હતી એ મિટિંગોની અંદર, એમનું પણ સુંદર કામ હતું અને એ બધાને બહુ સરસ રીતે એવા દ્રષ્ટાંતો આપતા હતા કે બધાને મિટિંગની અંદર મજા પડી જતી હતી. બીજું કે અહીંયા આગળ એક આપણે ભેગા થઈએ છીએ ત્યારે કુટુંબ ભાવના લાગે છે. બહેનો અને ભાઈઓ બધાને એમ થાય કે આપણે કુટુંબની અંદર આવી ગયા છે, કુટુંબ ભાવનાથી રહીએ છીએ. હવે આ પ્રસંગે એ કુટુંબ ભાવનાના પ્રસંગે હું પણ એક આનંદની લાગણી અનુભવું છું. અને આમ તો આપણી બહેનોએ આજે સુકાન સંભાળી લીધું છે. મંદાકીની બહેન બધી રીતે આગળ પડતા હોય છે, કારણ કે એમણે દિલીપભાઈ અને મંદાકીની બહેનની જોડી ઉપરવાળાએ નક્કી કરી એવી રીતે છે. એકબીજાના સાથ સહકારથી એ લોકો ગમે તેવું કામ હોય છે તો આગળ પડી અને બંને એકબીજાના પૂરક કહેવાય છે ને એવી રીતે અમે દરેક વખતનું કાર્ય સંપૂર્ણ કરવા માટે મહેનત કરી છે. બીજું કે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આની અંદર ઘણો બધો સમય જોઈએ અને ઘણી બધી
બુદ્ધિથી કાર્ય કરવાનું હોય છે. જ્યારે અને બીજું શું કે સહકારની ભાવના પણ રાખવી પડતી હોય છે. એટલે આ રીતે આ મંડળ બહુ સરસ રીતે કાર્યવાહી કરે છે. એ પણ મને મારા ધ્યાનમાં છે. બીજું કે આ મિટિંગોની અંદર બધી જ મિટિંગોમાં કાર્યક્રમ તો કાંઈ જ થતા હોય છે. આ મિટિંગની અંદર જ્યારે બધાને ઇન્ટરેસ્ટ પડે એટલા માટે ક્યારેક અંતાક્ષરીનો પ્રોગ્રામ હોય છે, ક્યારેક ઇન્ડોર ગેમ હોય છે, ક્યારેક બહાર રમતો હોય છે અને ક્યારેક ગરબાનો કાર્યક્રમ પણ હોય છે. એટલે બહેનો સજી ધજીને સરસ તૈયાર થઈ અને ગરબાના કાર્યક્રમો કરતી હોય છે અને એ રીતે બધા ખૂબ જ આનંદ અને ઉત્સાહથી દરેક કાર્યક્રમો બહાર પડતા હોય છે. બીજું પરશુરામ જયંતિ, પરશુરામ તો ભગવાનનો એક અંશ છે, મહાદેવજીનો એક અંશ કહેવાય છે અને એ ચિરંજીવી છે. જેવી રીતે હનુમાનજી ચિરંજીવી છે એ પણ અદ્રશ્ય રીતે આપણે બધાની વચ્ચે હોય, અત્યારે પણ કદાચ હોય, અહીંયા આપણે કાર્યક્રમમાં પણ હાજર હોય, પણ અદ્રશ્ય હોય તો આપણને દેખાય નહીં, પણ એ આપણને એમના આશીર્વાદ છે, મહાદેવજીના આશીર્વાદ છે અને પરશુરામના પણ આશીર્વાદ છે. તો એમને પણ આપણે હૃદયપૂર્વક પ્રણામ કરીએ છીએ અને એમને પણ આમંત્રિત કરીએ છીએ કે અમારા કાર્યક્રમમાં હાજર રહો અને સરસ સંપૂર્ણપણે અમારો કાર્યક્રમ સંપૂર્ણપણે પૂરો કરો. એ રીતે હું હૃદયની પ્રાર્થના કરું છું. બીજું કે આ રીતે બધાનો સહકાર અને મિટિંગની જે શોભા મોર પીછાએ રળિયામણું આ કહેવત છે. એટલે પ્રમુખો બદલાય બધું ખરું, આ બધું જો આપણે બધા સાથ સહકાર નહીં આપીએ તો પછી મિટિંગો સરસ થાય જ નહીં. આપણે બધાના સહકારથી જ આ મિટિંગો સરસ ચાલતી હોય છે. તો આ રીતે મારું આજે સન્માન કરવામાં આવ્યું અને જે ગુંદાકીની બેન તેમજ એમના કારોબારી સભ્યો અને તમામ ભાઈઓ અને બહેનો તમામે સરસ રીતે મારું જે સન્માન કરવામાં આવ્યું એ બધું હું તમારા બધાનો આભારી, તમારા બધાની આભારી છું. જય મહાદેવ. સાંભળ્યું ને બધાના એક કુટુંબ ભાવના વધારે જાગૃત થઈ કે સંસ્થાને વધારે સારી રીતે આગળ લાવવા માટે વધારે સંગઠન અને સહકારની જરૂર છે. એ ભાવના જાગૃત થઈ અને જાગૃત કરી એ બદલ ધન્યવાદ. આપણી પાસે બીજા મહેમાનશ્રી છે, અતિથિ વિશેષ, જેઓ એમનું નામ છે પ્રીતિબેન ઉપાધ્યાય, જેઓ ખૂબ જ જાણકારી ધરાવે છે અને એમનું વક્તવ્ય પણ લાંબુ હશે અને એ આપણે સાંભળવા માટે એનો લાભ આપણને મળે ને એટલા માટે હવે એમનો પરિચય કદાચ એમનું વક્તવ્ય અને એમની વાણી જ આપશે. એ પ્રીતિબેન ઉપાધ્યાયને હું માઇક આપતા પહેલા એમનું સન્માન કરવા માટે શ્રી મહેશ્વરીબેન પંડ્યા અને ખજાનચી શ્રી ઇન્દિરાબેન ભટ્ટને વિનંતી કરું કે જેઓ અતિથિ વિશેષ પ્રીતિબેન ઉપાધ્યાયનું સન્માન કરે. મારું નામ પ્રીતિ ઉપાધ્યાય, બાય પ્રોફેશન ટીચર છું અને 20 વર્ષથી આ પ્રોફેશનમાં છું. સાથે સાથે જે સ્ટુડન્ટ્સને યુએસએ જવું છે એમને જે વિઝા માટે ઇન્ટરવ્યૂ આપવાના આવે છે એ ક્લિયર કરાવું છું વિઝા કન્સલ્ટન્સી પર. અમારા ક્લાસીસ ચલાવું છું. માલકનજી બારી અને રોકસ્ટાર ક્લબમાં સમર કેમ્પમાં હું સેવા આપું છું અને હું સાથે સાથે કોટક લેન્ડમાં એને પણ છું. મારી એક ડોટર છે એટલે મારું ઘર બી હું મારી જાતે જ સાચવું છું. જેમ કે બહેને કીધું કે શિક્ષક હોવું એક સાધારણ વાત નથી, પણ શિક્ષક હોવાનો સૌથી મોટો લાભ એ છે કે શિક્ષક ક્યારે બી ઘરડો નથી હોતો. તમે બધા પ્રોફેશનમાં હો, તમારી સાથે સાથે કામ કરનારા લોકો, તમારી સાથે તમારા જો બિઝનેસમાં હોય તો તમારા જેવી કસ્ટમર્સ હોય, ડીલર્સ હોય, એ તમારી સાથે સાથે વૃદ્ધ થાય. પણ એક ટીચરને દર વર્ષે નવા સ્ટુડન્ટ સાથે, નવી જનરેશન સાથે ડીલ કરવું પડે છે. એટલે કદાચ નંબર્સમાં એજ વધતી હોય પણ મનથી તો અમે યુવા જ રહીએ છીએ હંમેશા. તો શિક્ષક હોવાનો સૌથી મોટો લાભ એ છે અને નો ડાઉટ એક શિક્ષક જે છે એક રાષ્ટ્રનું નિર્માણ કરે છે, તો સાથે સાથે એક બહુ મોટી જવાબદારી છે. તો આ મારો એક નાનો પરિચય હતો. હવે જે સ્પેશિયલ વસ્તુ માટે મને અહીંયા બોલાવવામાં આવ્યો છે એ છે આપણા ભૂદેવો. બધા અહીંયા ભૂતે છે, આટલા બધા ભૂદેવો જોઈને તો આપણને
સમજીને બહુ ખુશી થાય છે કેમ કે હું ખેડા જિલ્લા મહાપ્રમુખ ખેડા જિલ્લાની મહિલા પ્રમુખ બી છું SGPRમાં સમસ્ત ગુજરાત બ્રાહ્મણ સમાજ ખેડા જિલ્લાનું મહિલા પ્રમુખ છું. તો ભૂદેવોને એક સાથે આટલું બધું જોઈએ આટલી બધી સંખ્યામાં જોઈએ તો બહુ જ ખુશી થાય છે કેમ કે મારી ટેવ છે કે ક્યાંક કોઈનું સરનેમથી ખબર પડે ભૂદેવ છે હું તરત એનો નંબર લઈ લઉં છું. તો આશા રાખું છું આ બધાનો બી નંબર મને મળી રહેશે મહેશ્વરી બેન દ્વારા. કેમ કે સંગઠનમાં શક્તિ છે, જેટલા આપણે જોડાઈશું જેટલા સંગઠિત થઈશું એટલી આપણી શક્તિ વધશે. કેમ કે બહુ ટૂંકો અને સરસ વાક્ય છે કે અગર टूटेंगे जितना टूटेंगे उतना वो हमें तोड़ेंगे. તો સંગઠનમાં બહુ મોટી શક્તિ છે. બીજી એક વસ્તુ ભૂદેવો માટે અહીંયા કહું કે ભૂદેવો હંમેશાથી ઇનબિલ્ટ મેં હમણાં જે કીધું ઇનબિલ્ટ જ્ઞાની જ હોય છે. અત્યારના સમયમાં જરૂર છે એ જ્ઞાનને ઓળખવાની. જેમ કે આદિકાળથી જોઈએ તો જ્યારે ભૂદેવ આપવા પર આવે એટલે કે દાની બને તો એ દાની દધીચી બનીને પોતાના હાડકાનું બી દાન કરે છે. ભૂદેવ જ્યારે યાચક બને તો 3 પગમાં ત્રણેય લોકોના માપ લઈ લે છે. ભૂદેવ જ્યારે મિત્ર બને તો સુધામા બનીને કૃષ્ણ જેવા ત્રણેય લોકોના નાકને પોતાના આંસુઓથી પગ ધોવા પર વિવશ કરે છે. ભૂદેવ જ્યારે અષ્ટ ઉગામે અધર્મ સામે તો પરશુરામ બને છે. આટલું જ નહીં, જો અત્યારના સમયની વાત કરું તો આપણા ભૂદેવ અંગ્રેજોના સામે પહેલી વખત આવાજ ઉઠાવનારા, પહેલી શહીદી હોનારા અને ભારતીય લોકોને એ આશા અપાવનારા કે આપણે આઝાદ થઈ શકીએ છીએ. મંગલ પાંડે એ બી ભૂદેવ જ હતા. અને આજના સમયમાં જોઈએ તો મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઝના CEO જો ઓનર છું, જ્યાં આપણા દેશમાં બી IPS ઓફિસર્સ ભૂદેવ છે. ઇવન આપણા નરેન્દ્ર મોદી સાહેબ છે, એમની જે સલાહકાર સમિતિ છે એમાં બી ભૂદેવ છે. તો કંઈક તો ક્વોલિટી છે આપણા. પણ તકલીફ એ છે કે આપણે હનુમાનજી જેવા છીએ કે જ્યાં સુધી કોઈ યાદ ના કરાવે ને ત્યાં સુધી આપણાની શક્તિ ખબર જ નથી પડતી. અને આ સમય છે, આપ સૌએ અહીંયા હાજર છો, બધા વડીલો બહુ જ મારા કરતાં તો વધારે તમારા અંદર બહુ જ યાદ છે, અનુભવ સૌથી વધારે છે. હું આજકાલની જનરેશન સાથે ડીલ કરું છું એટલે એક વસ્તુ કહીશ કે તમારા અંદર આ ઉંમરમાં બી જે જીજીવિષા છે, જે જોશ છે, જે જુસ્સો છે એને હું સલામ કરું છું. મને બહુ સારું લાગ્યું આપ સૌની વચ્ચે આવીને. અને સ્પેશિયલ થેન્ક્સ કહીશ મહેશ્વરી બેનને કે એમણે મને આપ સૌની વચ્ચે આવવાનો મોકો આપ્યો. એ જરૂરી છે કે આજની જે જનરેશન છે જેની જોડે હું ડીલ કરું છું એ લોકોમાં સહન શક્તિ નથી, એ લોકોમાં લડવાની કે ફાઇટ બેક કરવાની કોઈ કહીએ કે રીલ જ નથી. તો આજે સમય છે કે આપણે આપણા બાળકોને નાનપણથી જ, વડીલો છો ઘરમાં બાળકો બી હશે, બાળકોના બાળકો બી હશે, અત્યારથી જ આપણે આપણા સંસ્કારો એમને શીખવાડીએ. અને જો આપણે નહીં શીખવાડીએ ને તો કોઈ અધર્મી કે વિધર્મી આવીને શીખવાડી જશે. પછી ખાલી કપાળે હાથ મૂકીને રોવાનો વારો આવે એના કરતાં આપણે અત્યારથી એ વસ્તુને ધ્યાનમાં લઈએ કે આપણા બાળકને અત્યારથી જ આપણા સંસ્કાર આપીએ, ઘરેથી શરૂઆત કરીએ અને ધીમી શરૂઆત પણ મક્કમ શરૂઆત કરીએ, જેથી આગળ જતાં માત્ર આપણા સમાજનો નહીં, આપણા પરિવારનો નહીં, પણ આખા દેશના નિર્માણ અને રક્ષણ ખાતે આપણે સૌએ સાથે ઊભા રહી શકીએ અને સનાતનની રક્ષા કરી શકીએ. ધન્યવાદ. એક વસ્તુ લાસ્ટમાં કહીશ કે પરશુરામ જયંતિ છે, ખૂબ જ સારો પ્રસંગ છે, આપણે બધા ભેગા થઈએ છીએ એટલે એક એનાઉન્સમેન્ટ અહીંયા કરું છું. એનું જે બી આગળ હશે હું મહેશ્વરી બેનને મોકલીશ. અમે લોકો એક સમર કેમ્પ ચાલુ કરી રહ્યા છે સમસ્ત ગુજરાત બ્રાહ્મણ સમાજ તરફથી. એમાં જોકે અમે કરી તો રહ્યા છીએ સમસ્ત સમાજ માટે, એમાં કોઈ બી સમાજના બાળકો આવી શકે છે. 6 થી 12 વર્ષના બાળકો માટે 5 થી 7 એક્ટિવિટી છે, જેમાં યોગાસન, ડ્રોઈંગ, કરાટે અને બીજી ઘણી બધી એક્ટિવિટી છે જેમ કે વેદિક મેથ્સ છે. તો અમારી પ્રાયોરિટીમાં ભૂદેવોના બાળકો રહેશે અને દરેક એક્ટિવિટીમાં અમે 20 બાળકો જ લેવાના છીએ એટલે કે ટોટલ 100 જેટલા બાળકોને અમે લેવાના છીએ. પણ એમાં પ્રાયોરિટી અમે ભૂદેવોને આપીશું. અત્યારે અમે આ ડિક્લેર નથી કર્યું હજી સુધી, પણ અમે આની રૂપરેખા અત્યારે બનાવી રહ્યા છીએ અને અમારું પ્રાયોરિટી એ છે કે જેટલા ભૂદેવો આવે પહેલાં એમને પ્રાયોરિટી આપીએ, એમનાથી સીટ્સ ના ભરાય તો પછી આપણે બીજા સમાજના બાળકોને લઈશું. પણ મને આશા છે કે આપણા સમાજના લોકોથી જ આ સીટ્સ ભરાઈ જશે. અને મોટી વાત એ છે કે આ સમર કેમ્પ નિઃશુલ્ક છે. આમાં બાળકોને સર્ટિફિકેટ બી છેલ્લે આપવામાં આવશે અને છેલ્લા દિવસે અમે કેટલા પ્રોગ્રામ બી રાખીશું અને આ નિઃશુલ્ક છે. તો આપ બી જેવી રીતે તમારી પાસે આવે તો જલ્દી રજીસ્ટ્રેશન કરાવજો, બાળકોને મોકલજો. ધન્યવાદ. આપ સૌને જોઈને
ખૂબ જ ખુશી થઈ આપ લોકો જોડે આવીને ખૂબ જ ખુશી થઈ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તમને પેલું કહેલું કે પરશુ દીક્ષા માટે એના આઈ થિંક અહીંયા જેટલા બેઠા છે એમાંથી અમુક લોકો પરશુ દીક્ષા માટે ગયા બી હતા. હું દાહોદ ગઈ હતી, ત્યાં મેં પરશુ દીક્ષા લીધેલી અને હમણાં આણંદમાં બી પરશુ દીક્ષાનો એક પ્રોગ્રામ હતો. તો જો આપણા 150 જેટલા અહીંયા ભૂદેવ પરિવારે ભેગા થાય તો આપણે અહીંયા બી એક પરશુ દીક્ષાનો પ્રોગ્રામ આપણું રાખી શકીએ છીએ. પણ એ છે કે આપણી પાસે એટલી સંખ્યા હોવી જોઈએ કે આપણે આગળ વાત કરી શકીએ ભાઈ આપણી પાસે આટલા ભૂદેવો છે અને પરશુ દીક્ષાનો પ્રોગ્રામ રાખીએ. કેમ કે ભૂદેવના ઘરમાં પરશુ તો હોવું જ જોઈએ. પરશુની પૂજા વગર કશું જ ના થાય. તો એના માટે આપણે આગળ પ્રોસીડ કરી શકીએ. પણ એની માટે સંખ્યા જ્યારે થાય જરૂરથી મને જણાવજો તો આગળ આપણે કરીશું. હા, આ પરશુ દીક્ષામાં જે પરશુ છે, પરશુની પૂજા કરીને એ પરશુ આપને જ આપી દેવામાં આવશે, જે તમે ઘરમાં પૂજા સ્થળે રાખશો. અને પરશુ તમને હંમેશા યાદ કરાવશે કે શાસ્ત્ર અને શાસ્ત્ર બંનેનું જ્ઞાન હોવું જરૂર છે. ધન્યવાદ. સુંદર વક્તવ્ય રીતિબેન, ખૂબ ખૂબ આભાર બધાને જાગૃત કરવા બદલ. અને હું તો આપને એક વિનંતી પણ કરું કે જો તમે આટલા બધા એક્ટિવ ને આ બધું કરી રહ્યા છો તો સમાજની અને સનાતન ધર્મની દીકરીઓ માટે સેલ્ફ ડિફેન્સ માટે એના જે ક્લાસ ચાલે છે એવું કંઈક શરૂ કરો અને બાળકોને એક શસ્ત્ર ચલાવવાની ટ્રેનિંગ આપો. આવતી પેઢીને એ જરૂર છે. અને આપણા દેવી દેવતાઓ જુઓ, એક પણ દેવી દેવતા એવા નહીં હોય કે જેના હાથમાં શસ્ત્ર ના હોય. ખબર નહીં આપણને કોણે આવા કાયર બનાવી દીધા અને આ બધું આપણે સહન કરતા જ ગયા. પણ હવે સમય પાકી ગયો છે, નહીં તો આવતી પેઢી આપણને માફ નહીં કરે આપણી આવતી પેઢી. કારણ કે આને જો બચાવીશું તો જ આવતી પેઢી બચી શકશે. ખૂબ જ સરસ વાત કરી કે આપણા જે દેવી દેવતાઓ છે બધાના હાથમાં અસ્ત્ર શસ્ત્ર છે જે આપણને સૂચન કરે છે. જેમ કે મેં હમણાં કીધું પરશુરામ ભગવાનજીના હાથમાં પરશુ છે, જે આપણને સૂચન કરે છે કે ભાઈ શસ્ત્રનું જ્ઞાન હોવું જોઈએ. પણ એક વસ્તુ અહીંયા કહીશ કે ભગવાન ક્યારે લડવા નથી આવતા. આખા મહાભારતના યુદ્ધમાં કૃષ્ણ ભગવાને ખાલી સારથી બનીને રાહ ચીંધવાનું કામ જ કરેલું, પણ શસ્ત્ર તો અર્જુને દેખાડ્યું. એવી જ રીતે આપણી પાસે ગીતાનું જ્ઞાન છે જે આપણને રાહ ચીંધશે, પણ એના પર ચાલવું જાતે જ પડશે. હવે જેમ કે બેને કીધું કે કરાટેની તાલીમ અમે આપીએ છીએ. અમારા જો બાળકો થાય બ્રાહ્મણ સમાજને બીજે તો એના માટે અમે નિઃશુલ્ક તાલીમ આપવાના છે. એના માટે હિતિકાબેન જે છે, હિતિકાબેન શર્મા તૈયાર છે અને એ બેન ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયન છે. અને હમણાં જ મારી અહીંયા બેઠી ત્યારે આપણો ફોન આવ્યો. અમે કરાટેનું કોર્સ બી કરાવવાના છે સમર કેમ્પમાં, પણ 15 દિવસ ખાલી ઇનિશિયલી હોય. 15 દિવસમાં તમે કરાટે ચેમ્પિયન ના થઈ જાઓ. 15 દિવસમાં કોઈ બી સબ્જેક્ટનું ખાલી ઇનિશિયલ જ્ઞાન તમને મળે કે આમાં કેવું હોય. 15 દિવસમાં કોઈ જાદુની છડી કોઈની પાસે નથી કે તમને બધું આપે છે. પણ હા, જો આપણે ઇન્ટરેસ્ટેડ હોઈએ અને આપણે આપણા દીકરીઓને, એકચ્યુઅલી એ દીકરીઓને જ કરાવે છે, જો આપણે આપણી દીકરીઓને મોકલવા ઈચ્છતા હોઈએ તો આપણી પાસે સરસ જગ્યા બી છે અને હિતિકાબેન એને ફ્રીમાં કોર્સ કરાવશે. એ જાહેર હું અહીંયા કરું છું. તો જો બી ઇન્ટરેસ્ટેડ હોય અને દીકરીઓને કરાટે 5 વર્ષથી ઉપરની દીકરીઓને કરાટે શીખવા મોકલવા માંગતા હોય તો મહેશ્વરી બેનને નામ મોકલજો. હું આગળ એમને નામ મોકલી દઈશ. ધન્યવાદ. સંસ્થાને 2500 રૂપિયાનું અનુદાન આપે છે. કન્વીનર શ્રીમતી ગીતાબેન જોશી, શ્રીમતી શોભનાબેન દવેને વિનંતી કરીશ કે તેઓ જાન્યુઆરીથી એપ્રિલ મહિનાના 4 માસના આવતા સભ્યો જેમના જન્મદિન આવે છે, 4 માસનું આપણે જન્મદિન અભિવાદન કરવાનું છે. કન્વીનર ગીતાબેન અને શોભનાબેન જન્મદિન શુભેચ્છા શરૂ કરશે. જન્મદિવસનું જાન્યુઆરી માસનું ચાલુ કરીએ. જાન્યુઆરી માસમાં જેનો જન્મદિવસ હોય તે નામ બોલું છું. ભટ્ટ અરુણકુમાર લક્ષ્મીશંકર, 18/1/59.
રિટર્ન ગિફ્ટમાં આપવું જોઈએ અને એ જે લોકોએ પણ લખાવ્યું છે અનુદાન એની જાહેરાત ઇન્દિરાબેન કરશે. જે જન્મદિન ભેટ લખાવી છે એમના નામ વટ અરુણકુમાર લક્ષ્મીશંકર 500, દવે નંદિનીબેન રમેશભાઈ 500, મહેતા દિનેશચંદ્ર શંકરલાલ 500, પંડ્યા હસમુખલાલ ભૂપતભાઈ 200, દવે રમણલાલ ડાયાભાઈ 100, પંડ્યા અમરીશકુમાર નવનીતદાર 500, દવે યોગેશભાઈ રામચંદ્ર 250, પંડ્યા ભરતકુમાર રવિશંકર 500, પંડ્યા મહેશ્વરીબેન પ્રદીપકુમાર 200, શુકલ નિલેશ કુમાર જયંતિલાલ 500, ઉપાધ્યાય હર્ષદરાય મણિલાલ 501, ત્રિવેદી શારદાબેન શાંતિલાલ 200, દવે રમેશભાઈ આર 200, દવે સ્મિતાબેન સુનિલ કુમાર 200, વ્યાસ ધર્મિષ્ઠાબેન ઘનશ્યામભાઈ 250, દવે પિયુષભાઈ ગણપતભાઈ 200, પ્રજ્ઞાબેન ત્રિવેદી 201, રાજેન્દ્રભાઈ સિંહ પંડ્યા 200, શૈલેષભાઈ અંબાલાલ ભટ્ટ 200, ભારતીબેન શૈલેષભાઈ ભટ્ટ 200, મંદાબેન સુકલ 100. મંદાબેન જોશી 250 રૂપિયા. આટલું બધું દાન આવે તો તારીફ પાડો, તમને શક્તિ મળશે, ઉર્જા મળશે. આપણા સભ્ય અશોકભાઈ જોશી અને રીટાબેનના દીકરાને ત્યાં દીકરો આવ્યો છે. ખૂબ ખૂબ અભિનંદન તેમને દાદા દાદી બનવાના. અને આપણા માટે ખુશીની વાત છે કે અશોકભાઈ જોશી અને રીટાબેન તરફથી સંસ્થાને 2000ની ભેટ મળે છે. એમના પવિત્ર અને એમના પવિત્રને આશીર્વાદ આપણે અહીંથી પહોંચાડીએ કે ખૂબ ખૂબ એ સ્વસ્થ રહે અને સરસ ભણે અને એમના કુટુંબની તેજસ્વી રહે અને એવા આશીર્વાદ એને આપણે પહોંચાડીએ. રુદ્રાંશ નામ આપવામાં આવ્યું છે. ખૂબ ખૂબ સુંદર મહાદેવજીનો અંશ. હવે સભાની આગળની કાર્યવાહી વધારતા આપણે જે બહેનોનું જે ટીમ બનાવી છે, હોદ્દેદારો અને કારોબારીના સભ્યોનું સન્માનનો એક પ્રોગ્રામ રાખ્યો છે. તો કારોબારી બહેનો સ્ટેજ પાસે આવી જશે. આપણા મહેશ્વરીબેન માટે એક ખાસ અભિનંદન છે કે મહિલા ઉત્થાનમાં તેઓ મહામંત્રી તરીકે નિમાયા છે. કાર્યોના ગણતરીથી ઉપરાંત સન્માન કરશે ધર્મિષ્ઠાબેન વ્યાસ. ભાવનાબેન પંડ્યા. કામગીરી બતાવનાર ઇન્દિરાબેન ભટ્ટ જેઓ મહિલા ઉત્થાનમાં પ્રમુખ તરીકે નિમાયા છે. તેમનું સન્માન કરશે નંદિનીબેન દવે અને ભાવનાબેન શુક્લ. જોશી અને શોભનાબેન દવે. કન્વીનર રીટાબેન જોશીનું સન્માન કરશે નંદિનીબેન દવે. જન્મદિન કન્વીનર શોભનાબેન દવેનું સંદાજીની જોશી. એમનું સન્માન કરશે નીતાબેન ત્રિવેદી. કારોબારી સભ્ય નંદિનીબેન સહપ્રધાન છે. ભાવનાબેન શુક્લનું સન્માન કરશે નંદિનીબેન દવે. અશોકભાઈ કેશવલાલ મહેતા નામદેવ વિદ્યાલય બામરોડીમાં પ્રિન્સિપલ તરીકે રિટાયર્ડ થયો અને અત્યારે મુંબઈ હિન્દી વિદ્યાપીઠમાં કુલપતિ તરીકે
પોતે સેવા બજાવી રહ્યો છું અને રિટાયર્ડ મહેતા હું હાઉસ મેકર છું અને હાઉસવાઈફ સારા માની છે બાકી અસાધારણ કામ કરે છે એટલે ક્યારેય હાઉસવાઈફ એવું ના વિચારું કે હું ખાલી ફક્ત ને ફક્ત જસ્ટ હાઉસવાઈફ એવું કદી બોલવું નહીં. વલ્કાબેન કિરીટભાઈ દવે હાઉસવાઈફ છું. હાઉસવાઈફ છું એમ બોલવું, હાઉસવાઈફ જ છું એવું નહીં. એક હાઉસવાઈફ કામ કરે છે ઘરમાં ત્યારે જ આપણે બધા બહાર જઈને કામ કરી શકીએ. હા, અલકાબેન દવે એ મારા ફોઈની છોકરી છે અને ડાકોરમાં મારા ફુવા સેવકો હતા. મારા બંનેની તો 2 વર્ષથી છે, પણ આ વખતે મેં કહું કે તારે પણ આવું મારા સભ્ય બનવું પડશે એટલે બેન બન્યા. આપણે બધાનું સન્માન કર્યું, આપણે મંદાબેન જોશીનું સન્માન કરવાનું બાકી રહ્યું છે, તો હું પણ એમનું તેમનું સન્માન કરવા માંગુ છું. અગિયારભાઈનું સન્માન આપણે કરીશું. ફોટોગ્રાફર આવી જાય. બધા કમેન્ટ્સ કરે ને સ્ત્રીઓ માટે, પણ સ્ત્રી કરી શકે ને એવું તો કદી કોઈ કરી ના શકે એવું સર્જનવાદ છે સ્ત્રી. એટલે એના માટે કોઈ નેગેટિવ શબ્દ તો બોલવો જ નહીં. હૂંફ આપે છે, હૂંફ શબ્દોની હોય, સ્પર્શની હોય કે વિચારોની. એ સંબંધો માટે એક પ્રાણવાયુ છે અને સ્ત્રી છે ને એ ઘરનો પ્રાણવાયુ છે. સ્ત્રી બરાબર ચાલે છે, ઘરમાં બરાબર વ્યવસ્થિત ચલાવે છે, માટે ઘરની વ્યક્તિઓ બહાર જઈને પોતાનું કામ સારી રીતે કરી શકે છે, સ્વસ્થ રહી શકે છે. એ પોતાના બાળકો અને પોતાના પતિની એટલી સાર સંભાળ લે છે, એવી રસોઈ બનાવે છે કે જે બીમાર ના પડે, એવી નાની નાની વસ્તુઓનું એટલું બધું ધ્યાન રાખે છે ને સ્ત્રીઓ. એક સાયન્ટિસ્ટ પણ છે સ્ત્રી, એક શિક્ષક પણ છે અને એક ડોક્ટર પણ છે. બધું જ સ્ત્રીમાં છે. જો એ બરાબર ના ચાલે ને તો ઘર રફે દફે થઈ જાય એવું સમાજમાં કોઈ ઘર તો જોયું હશે. બરાબર છે? એટલે સ્ત્રી એ ટોટલી સકારાત્મક છે, એવી સર્જનવાદ છે. અને આજના દિવસે તો આ રહેવું જ પડે ને તમારે તાળી પાડવી જ પડે. મહિલા સંચાલિત આયોજન કરવામાં આવ્યું છે. બરાબર? ખરેખર મનથી તમે માનતા હોય તો તાળી પાડો. અમારું સંચાલન કેવું રહ્યું એના માટેના પ્રતિભાવ જેને પણ આપવા હોય એ આવી શકે છે. હર મહાદેવ. ખૂબ જ સુંદર, ખૂબ જ સુંદર. પહેલી વાર મેં જોયું કે આ રીતનું સુંદર આયોજન આ લોકોએ કર્યું લેડીઝોએ. બહુ સુંદર. અને એમાંય અંદર રવિએ જે કર્યું ખરેખર એમને તો બહુ ધન્યવાદ પાત્ર. બહુ સરસ સુંદર રીતે હું ખૂબ એમનો આભાર માનું છું અને આવું પણ ફરી ભવિષ્યમાં કરતા રહે એવી મારી શુભેચ્છાઓ. આજના સમારંભના માનનીય પ્રમુખ શ્રી મહેશભાઈબેન પંડ્યા, મહામંત્રી શ્રી ના નથી બોલતો બધા, પણ આખી ટીમ બહેનો બધા ઓળખું છું નામથી, પણ મંચસ્થ મહાનુભાવ. આપણે કદાચ ઘણા લાંબા સમય પછી અત્યાર સુધી સ્ટેજ ઉપર ભાઈઓને જોજો કર્યા, પણ આજે સ્ત્રી સશક્તિકરણને આપણે પ્રાધાન્ય આપ્યું અને ખરેખર મજા આવી હોય તો તાલી પાડજો, નજર ના પાડજો. અને એટલા માટે એક કવિએ બહુ સરસ કહ્યું છે, એક કવિએ બહુ સરસ કહ્યું છે કે તમે જ્યારે નથી હોતા, તમે આ બહેનો પૂછો, તમે જ્યારે નથી હોતા તમારી યાદ સતાવે છે. તમે જ્યારે નથી હોતા તમારી યાદ સતાવે છે. હજારો દર્દની ફરિયાદ આ હોઠ પર આવે છે, હજારો દર્દની ફરિયાદ આ હોઠ પર આવે છે. ખુદા જાણે ખુદાએ શું કર્યું તમારામાં કે ખુદાને યાદ કરતા ખુદ યાદ તમારે.
એટલે આજે બહેનોએ ખરેખર ઇન્દિરા ગાંધી હોત તો મને વધારે આનંદ થયો હોત, પણ છે નહીં. પણ બીજી ઇન્દિરાઓ તૈયાર થઈ જાય આ સ્ટેજ ઉપર અને ભારત દેશનું સુકાન ભવિષ્યની અંદર અત્યારે રાષ્ટ્રપતિ તો છે જ, પણ બીજા વડાપ્રધાન સારા હૃદયમાંથી આપણને મળે એવી ભગવાનને પ્રાર્થના કરું. મને બરાબર યાદ છે કે તારીખ 5મી જાન્યુઆરી 2020 આ વરિષ્ઠ ભૂદેવ પરિવાર શું કરી શકે છે એની તમને એક ઝલક, કેટલાક મિત્રો નવા છે. 5 વર્ષ સુધી ભરતભાઈ, દિલીપભાઈ અને મારુતિ સતત 5 વર્ષ સુધી આનો પાયો મેં મજબૂત કર્યો છે. વરિષ્ઠ ભૂદેવ પરિવાર બધા એમ કહેતા હતા બ્રાહ્મણો ભેગા થઈને લાડવે મારશે, લડશે, પણ એવું ના બન્યું. અને 5/1/20 દિવસે પ્રીતિબેન, કદાચ તમે અશોક કેમ પણ સમસ્ત બ્રહ્મ સમાજે આ વરિષ્ઠ ભૂદેવ પરિવારના પ્રમુખને બેસ્ટ એવોર્ડ આપેલો છે. 5/1/20 મારી પાસે ફોટો છે જે મિત્રોના જોવામાં પણ જોઈ શકે છે. એટલે વરિષ્ઠ ભૂદેવની તાકાત કેટલી છે એ છે ગાંધીનગર સુધી આપણે બતાવેલી છે. અને એમણે ફોર્મ ભરાયેલા અને ફોર્મની ચકાસણી અંદર આપણે ઇન્ટરવ્યુ પણ આપેલા છે અને ઇન્ટરવ્યુમાંથી પસાર થઈને આપણે એવોર્ડ પ્રાપ્ત થયા છે. એટલે આ કઈ નાની સુધી આપણા માટે વાત નથી. સમસ્ત બ્રહ્મ સમાજ તો હમણાં ધીમે ધીમે આ કાર્યરત વધારે થયો, પણ એ વખતે શુભ શરૂઆત હતી અને શુભ શરૂઆતની અંદર વરિષ્ઠ ભૂદેવ પરિવારે બહુ સારો ટેકો એમને આપ્યો. અને આજે જ્યારે પરશુરામ જયંતિ છે ત્યારે ભગવાન પરશુરામને આપણે સૌ યાદ કરીએ છીએ અને તમારામાં પણ પરશુરામ જેટલી તાકાત આવે એવી પરશુરામ ભગવાનને પ્રાર્થના, કારણ કે વિષ્ણુ ભગવાનનો 6થો અવતાર અને 6થો અવતાર જ્યારે વિષ્ણુ ભગવાનનો છે ત્યારે તમે પણ આગળનો અવતાર બનો અને આગળ વધો એવી અપેક્ષા સાથે વિનમું છું. અને બહેનોએ જે પ્રશંસનીય કામગીરી બજાવી છે એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. માર્ગ આડે પહાડ બનેવો હસતા હસતા, માર્ગ આડે પહાડ બનેવો હસતા હસતા ચડીએ, અરે કાંટા લાગ બનેવો વચ્ચે કચરી આવી. થેન્ક યુ. મંચસ્થ મહાનુભાવ આપ સૌ પરશુરામ જયંતિ આજે અને એમાં વિશેષ આપણી મહિલા ટીમ જે સુંદર કાર્યો કર્યા. ભૂદેવ પરિવારના આટલા વર્ષોમાં પહેલી વખતે પહેલો સુંદર કાર્ય કરવા માટે ચેલેન્જ ઉપાડી અને એમને કરી બતાવી. આપણે સ્વીકારીએ છીએ સારું. અને અમે કે તમે દર વખત તમે કરો એટલે અમને શાંતિ પૂરી. કારણ કે એક મિટિંગના થોડો અનુભવ થાય એટલે ખબર પડે કામ કેટલું બધું તકલીફનું કામ છે. ખબર જ છે બધાને કે બધી બહુ તકલીફનું કામ છે છતાં થતી હોય છે અને બહુ સારું કાર્ય કર્યું. બદલ સૌ અભિનંદન. બીજું, આજે પરશુરામ જયંતિ આપણો એક સુંદર કાર્યક્રમ હતો માય મંદિરની અંદર. ઘણા બધા આમાંથી મિત્રો, મોટાભાગની બહેનો ત્યાં હાજર હતા. એ સૌએ નોંધ લીધી, બ્રહ્મ સમાજે નોંધ લીધી કે આટલી બહેનોની વરિષ્ઠ ભૂદેવોમાંથી હાજરી છે એ ખૂબ સુંદર વસ્તુ છે. અને આજે હમણાં પરસેની વાત થઈ, હમણાં એ આપણે એક સુંદર કાર્યક્રમ આ વર્ષમાં કરી રહ્યા છે. ભૂદેવ પરિવાર અને બ્રહ્મ સમાજ આખું સુંદર કાર્ય કરી રહ્યા છે અને એમાં સૌને આમંત્રણ મળે. આપ સૌ પધારજો. જય પરશુરામ. જય ભારત, જય મહાદેવ, જય પરશુરામ. વરિષ્ઠ ભૂદેવ પરિવારના છેલ્લા 10 વર્ષના સમયગાળા દરમિયાન આજે સૌ પ્રથમ વખત મહિલા સંચાલિત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. કારોબારી મિટિંગમાં માનના ભરતભાઈ પંડ્યાને થોડો વિચાર આવ્યો કે લાવો એક નવો પ્રયોગ કરી ચૂકીએ તો કદાચ એમાં સારો પ્રતિભાવ મળશે અને એ અમારા આવાહનને ઉપપ્રમુખ તરીકેની ફરજ બજાવતા મહેશ્વરીબેન પંડ્યાએ સહ સ્વીકારી લીધી અને આ કાર્યક્રમને મને કીધું કે અમે સરસ રીતે આ કાર્યક્રમને પૂર્ણ કરીશું. અને ખરેખર મારી કહેતા આનંદ થાય છે કે આજનો કાર્યક્રમ બહુ સરસ રીતે અમે પૂર્ણ કર્યું છે. આવા સાથ અને સહકારથી આપ
અમને સાથ સહકાર આપશો અને જ્યારે પણ આવા કાર્યક્રમ યોજવાનો પ્રસંગ બને ત્યારે આપ સર્વ તરફથી આવું સરસ સપોર્ટ સહકાર મળશે એવી અપેક્ષા પણ રાખીએ છીએ અને ફરી વખત હું આ સર્વ બહેનોને ધન્યવાદ આપું છું કે સરસ મજાનો પ્રોગ્રામ કરી આ કાર્યક્રમને ખૂબ રસપ્રદ બનાવ્યો એ બદલ ફરી વખત ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. સોપીને સપને જગાડ્યા કરી તે તો રાત આખી વાંસળી વગાડ્યા કરી તે તો રાત આખી વાંસળી વગાડ્યા કરી મને સૂતીને સપને જગાડ્યા કરી તે તો રાત આખી વાંસળી વગાડ્યા કરી તે તો રાત આખી વાંસળી વગાડ્યા કરી બાવરી આંખ મારી આંબતે ઘૂમે તે જાજરથી લજાવે રાય એકલીના મહેલમાં ઓછી કે જોઈ તને મધુવની મવાયું લહેરાય હું તો બાહુના બંધમાં બતાયા કરી કે તો રાત આખી વાંસળી વગાડ્યા કરી તે તો રાત આખી વાંસળી વગાડ્યા કરી નીલ રંગ છાઈ થઈ તારો આસુર મને યમુના નવહેણમાં યારો કે મોર પીછે મેં કે યમોડે મને અનહદના રંગમાં ડુબાડ્યા કરી તે તો રાત આખી વાંસળી વગાડ્યા કરી તે તો રાત આખી વાંસળી વગાડ્યા કરી મને સૂતીને સપને જગાડ્યા કરી તે તો રાત આખી વાંસળી વગાડ્યા કરી તે તો રાત આખી વાંસળી વગાડ્યા કરી. પણ જે નારીમાં શક્તિ છે ને એ પુરુષોમાં શક્તિ નથી. ખરેખર એ શક્તિવાન છે પણ એને થોડો સપોર્ટ મળતો નથી. એને જો સપોર્ટ મળે તો કંઈની કંઈ કમી જાય છે. આજે આપણે દુનિયામાં જોઈએ તો નારીઓ, સ્ત્રીઓ, લેડીઝો કોઈ પણ ખાતામાં સ્ત્રીઓ નહીં હોય એવું નહીં. ટ્રેન પર સ્ત્રીઓ ચલાવે છે. વડાપ્રધાન નિરાશ થઈ શકી તો કેમ એવું વિચારવું, પણ એને કોઈ થોડો સપોર્ટ આપનાર મળે તો આ કામ થાય. અમે આ બ્રાહ્મણ આપણે થઈ ગયા, એ બ્રાહ્મણ પોતે શક્તિશાળી હતા અને આપણે પોતે કેવા છે, નિર્માલ્ય છે. આપણું થોડું પાછું મન પડે છે. જો આપણે આગળ કૂચ કરવા પ્રયત્ન કરીએ તો બધું જ થાય, પણ આપણે શું થોડું સંકોચાઈએ એ થઈએ એવા જ પાછા પડીએ. બાકી બ્રાહ્મણ ક્યાં નથી પહોંચ્યો, આપણો બ્રાહ્મણ દરેક જગ્યાએ પહોંચ્યો છે અને સારા મોટા મોટા કર્મચારીઓ છે, વકીલો છે, જજ છે, વડાપ્રધાન બી થઈ ગયા, બધું છે. પણ આપણો થોડો જે સંકોચ છે ને એ જ આપણને હેરાન કરે છે. અને આવો સપોર્ટ આપણે અમને થોડો આપીએ ને તો આપણને કંઈ પણ આગળ લઈ જાય. એટલે આ લેડીઝને સપોર્ટ આપો અને લેડીઝ આપણને સપોર્ટ આપો. એક આપણો ઘરમાં જ જોઈએ, આપણો ઘરનો જ મુદ્દો જોઈએ કે ઘરને પતિ છે તે સાથ ના આપો, પછી પત્ની સાથ ના આવે એટલે ઘર તૂટી ભાગે ને બની ભાગે. અને અમુક ભાગ જ્યારે નિર્માણ જે થઈને જ્યારે પોતાનો અને પત્ની જ્યારે નિર્મલ આવે છે ત્યારે આગળ કંઈનો કંઈ નીકળી જાય છે. એ મેં મારા લોકો જોયું છે. એટલે નારી એ આગળ છે અને પુરુષ એ આગળ છે. જય મહારાજ. આપણા વરિષ્ઠ વિદ્યો મંડળની નારી સંચાલિત આ સભામાં સર્વે આપણી માતાઓ, બહેનો આ નારી શક્તિના ચરણોમાં બનશે. આટલો સુંદર પ્રોગ્રામ સફળતાપૂર્વક
તમે પાસ પાડ્યો તો તમે અભિનંદનના અધિકારી છો. પણ 2 મિનિટ મેં એટલા માટે માગી કે આ બધું શક્ય છે આપણા ઈષ્ટદેવ પરશુરામ ભગવાનને કારણે. એને આપણાથી ભૂલાય નહીં. તો આપણે સ્ત્રી શક્તિની મહાનતાની બધી વાતો કરીએ, પણ પરશુરામનું જે મહત્વ એ આપણા ભૂદેવો માટે સહેજ પણ જીવનભર ન ભૂલવું જોઈએ. તો ભગવાન વિષ્ણુના 6થા અવતાર પરશુરામ ભગવાનના ચરણોમાં પ્રથમ વંદન. ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામ એ જમદગ્નિ અને રેણુકાના પુત્ર છે. તેમનું પ્રાગટ્ય વૈશાખ સુદ 30 અક્ષર તૃતીયાને રોજ થયું હતું. તેમનું જન્મસ્થળ મધ્યપ્રદેશમાં આવેલા ઓમકારેશ્વર પાસે આવેલું માનવામાં આવે છે. એક લોકપ્રિય શ્લોક છે કે અશ્વસ્થામાં બલિયસ્યો હનુમાનસ્યો વિભીષણ કૃપઃ પરશુરામશ્ચ સપ્તૈતે ચિરંજીવઃ. એટલે શ્લોક પ્રમાણે આજે પણ પૃથ્વી ઉપર અશ્વસ્થામાં બલિરાજા, વ્યાસમુનિ, હનુમાનજી, કૃપાચાર્ય, વિભીષણ અને પરશુરામ ચિરંજીવ છે. સાત થઈ ગયા, ચિરંજીવ છે. તો આગળ હવે પહેલા પરશુરામ ભગવાને 21 વાર નક્ષત્રિય કરી હતી. શા માટે નક્ષત્રિય કરી હતી એનું પણ એક બીજી કારણ છે કે હૈરવપુરમાં સહસ્ત્રાર્જુન નામે રાજાએ જમદગ્નિની ગાયનું કામધેનુ ગાયનું હરણ કર્યું હતું. એ પરશુરામને જ્યારે ખબર પડી એના 10,000 પુત્રો માર્યા. એનું વેર લેવા એ લોકોએ જમદગ્નિના મસ્તકનો વધ કરી દીધો અને રેણુકા માતાએ 21 વાર છાતી પીટી હતી. માટે 21 વાર આ પૃથ્વીને નક્ષત્રી કરવામાં આવી. તો જ આ ભગવાન પરશુરામ શાસ્ત્ર પણ ચલાવી જાણે, શસ્ત્ર પણ એ કરી જાણે અને એ જ્ઞાનના પણ એ જ્ઞાતા છે. શસ્ત્ર ચલાવવાનું જ્ઞાન પણ આપી શકે છે. એને હમણાં કીધું આજની પરિસ્થિતિ પ્રમાણે જરૂર છે ને જરૂર છે. તો તમે બ્રાહ્મણો, હું તમને એક તમારા કરતો નાના દ્રષ્ટિએ ગણીને તમને વિનંતી કરું છું કે તમારા બાળકોને શ્લોકો, ગાયત્રીની રૂચાઓ, મંત્રો આ બધું જ શીખવાડો. તો પેલા પૂછે ને કે કલમો પઢ. તમને આજે તમારા જ સંસ્કૃતિનો જ્ઞાન નથી તો તમે કલમાનું તો ક્યાંથી હોય? પોતે પોતાનું જ્ઞાન મેળવો અને સમાજમાં બેન દીકરીઓની રક્ષા થાય એવું શિક્ષણ આપો. સમાજના આપણા બાળકોને નહીં, અવાજ મોટો જ છે એટલે શું થાય, આપણે આ પ્રમાણે એવું કરીશું તો જ આપણા પરશુરામ દાદાને આપણે સાચા મનથી પ્રાર્થના કરી અને એ આપણને આવી શક્તિ આપે. બરાબર? એ જ અભ્યર્થના અસ્તુ છે ને. એટલે હવે એક વાત કર્યા વગર હોઈ શકતી નથી. સ્ત્રીઓએ ગર્વ લેવા જેવી વાત છે. એક રચના છે કવિની, જે પાત્રમાં ઢાળો ઢળી જશે જળ છે સ્ત્રી. દરેકના જીવનમાં ભળી જશે પળ છે સ્ત્રી. જોઈએ છે તેને સ્નેહ અને સન્માન. સાંભળજો, જોઈએ છે તેને સ્નેહ અને સન્માન. ફક્ત તે માટે બધાથી લડી જશે પ્રબળ છે સ્ત્રી. આપણે કહીએ કે સ્ત્રી અબળા, પણ અબળા નહીં, સબળા છે સ્ત્રી. છેતરાઈ ભૂલે જાય જાણવા છતાં ભરોસામાં. છેતરાઈ ભૂલે જાય જાણવા છતાં ભરોસામાં. મનને તરત કળી જશે અકળ છે સ્ત્રી. સ્ત્રીઓમાં એક એવી શક્તિ મૂકી છે ને કે સામેની વ્યક્તિની આંખોમાં જુએ ને એને ખબર પડી જાય એની નજરની કે આ સારી નજર છે કે ખરાબ નજર છે. તમે જોજો, નાની 10 વર્ષની દીકરી હશે ને એને પણ ખબર પડી જશે કે આ પેડ છે કે ગુડ છે. મંજિલ તેની ફક્ત હૃદયના સ્તર પર સંતોષ. પ્રેમ આપશો તો મળી જશે પ્રેમાળ છે સ્ત્રી. પ્રેમ આપશો તો મળી જશે પ્રેમાળ છે સ્ત્રી. આજે અહીંયા આપણે સભા પૂરી કરવાના અંત તરફ જઈ રહ્યા છે. તો પ્રમુખ સ્થાનેથી રજૂઆત કરવા માટે હું પ્રમુખ શ્રી મહેશ્વરીબેનને માઇક સોંપું છું. માટે બસ આ બધાએ બધું જ કહી દીધું છે.
પ્રતિભાવ પણ અમને ખૂબ જ સારો મળ્યો છે. તો ભાઈઓ તરફથી બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ખાસ મારી વિનંતી છે, જે આપણને આ જીગર ફોટા પાડે છે ને, એ અમારી બાજુમાં નજીક રહે છે અને ખૂબ જ બધી જ ક્લબોમાં આવે છે. કોઈને પણ કંઈ જરૂર હોય તો મારા જીગરને બોલાવશો, સરસ સરસ ફોટા તમારા પાડશે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને મહિલા સંચાલિત સભા આયોજિત કરી તો મહિલાઓએ નક્કી કર્યું કે આપણને આ માન સન્માન આપીને આપણું સન્માન વધાર્યું છે સંસ્થાએ, તો આપણે પણ એમને બીજું કંઈ નહીં પણ આર્થિક સહકાર આપવો જોઈએ. અને એટલે કારોબારી બહેનોએ નક્કી કર્યું એ અનુદાન જે છે એ હું બોલું છું. મહેશ્વરીબેન પંડ્યા તરફથી 700 રૂપિયા મળે છે. તાળીઓના ગણગડાટથી વધારજો. આર્થિક સહકાર મળે છે. આર્થિક સહકાર વગર કશું જ ચાલતું નથી. ઘર હોય, દેશ હોય, સંસ્થા હોય. વર્ષાબેન પંડ્યા તરફથી 500 રૂપિયા. શોભનાબેન દવે 200 રૂપિયા. ગીતાબેન જોશી 200 રૂપિયા. હંગાતીની જોશી 200 રૂપિયા. ઇન્દિરાબેન વ્યાસ 200 રૂપિયા. ઇન્દિરાબેન ભટ્ટ 200 રૂપિયા. પદ્માબેન પંડ્યા 200 રૂપિયા. ભાવનાબેન શુક્લ 200 રૂપિયા. ભાવનાબેન પંડ્યા 200 રૂપિયા. ભાવનાબેન શુક્લ 200 રૂપિયા. ગીતાબેન ત્રિવેદી 200 રૂપિયા. નંદિનીબેન દવે 200 રૂપિયા. ધર્મિષ્ઠાબેન વ્યાસ 200 રૂપિયા. નીતાબેન ત્રિવેદી 200 રૂપિયા. આટલું અનુદાન સંસ્થાને આજની આ સંચાલિત સભા આયોજિત કરી છે એમાં મળે છે. સભા કરવા માટે હું આભાર વિધિ કરવા માટે ઉપપ્રમુખ શ્રી વર્ષાબેન પંડ્યાને માઇક આપું છું. અને તે પછી સ્વરૂપજી ભોજન, જેમાં 40 રૂપિયા ટોકન આપી અને ટોકન લેશો. કોઈ ઉતાવળ કરશો નહીં, સમય આપણી પાસે છે. પંડ્યા. જય મહાદેવ, જય પરશુરામ. વરિષ્ઠ ગુરુદેવ પરિવારના પ્રમુખ શ્રી તથા કારોબારી સમિતિનો આભાર માનું છું. આજે મહિલા સંચાલિત શ્રી પરશુરામ જયંતિની ઉમંગભેર સભ્યો દ્વારા ઉજવણી કરી રહ્યા છીએ. તેમાં ભાગ લેનાર તમામ સભ્યોનો હું આભાર માનું છું. શ્રી ગીતાબેન ત્રિવેદીએ ખૂબ સુંદર રીતે પ્રાર્થના કરી કાર્યક્રમ શરૂ કરાવ્યો છે, તે બદલ તેમનો આભાર. શ્રી મહેશ્વરીબેન પંડ્યાના પ્રમુખ પદે આજની સભાનું સુંદર આયોજન સફળતાપૂર્વક થયું, તે બદલ મહેશ્વરીબેનનો આભાર. આજની મહિલા સંચાલિત સભામાં શ્રી વીણાબેન મહેતા પધાર્યા છે. તેમણે સરસ રીતે પ્રેરણાત્મક વક્તવ્ય આપ્યું, તે બદલ મુખ્ય મહેમાન શ્રી વીણાબેનનો આભાર. શ્રી મંદાબેન જોશીનો સહકાર તો નોંધવાપાત્ર છે, તેમનો ખૂબ ખૂબ આભાર. અતિથિ વિશેષ શ્રી પ્રીતિબેન ઉપાધ્યાય પધારી વિશિષ્ટ વરિષ્ઠ ગુરુદેવ પરિવારની શોભા વધારી કિંમતી સમય આપ્યો, તેમનો ખૂબ ખૂબ આભાર. આજે જે સભ્યોના જન્મદિન ઉજવ્યા તે સૌ સભ્યોનો ખૂબ ખૂબ આભાર. તથા જે નવા સભ્યો આ સંસ્થામાં જોડાયા તેમને હાર્દિક અભિનંદન. આજની મહિલા સંચાલિત સમિતિના ખજાનચી, સહખજાનચી, કારોબારીના સભ્યોનો સાથ સહકાર બદલ તમામ સભ્યોનો ખૂબ ખૂબ આભાર. આ સંસ્થાને ભેટ આપવા બદલ વીણાબેન મહેતાએ યોગદાન આપ્યું, તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. સૌ સભ્યોનો ખૂબ ખૂબ આભાર. કોઈ રહી ગયું હોય તો તેમનો પણ આભાર. જય મહાદેવ, જય પરશુરામ. ઉપપ્રમુખશ્રીએ જે આભાર વિધિ કરી એમનો પણ આભાર. કારણ કે એમનો આભાર તો માનવો પડે ને, નહીં તો આખી આ કાર્યનોંધની ખબર કેવી રીતે પડે. હવે આગળ આપણે અહીં સભા પૂર્ણ